મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શહેરીજનોને ટકોર, સ્વચ્છતામાં નંબર મેળવ્યા બાદ તેને જાળવી રાખવા માટે ટકોર કરવામાં આવી છે। સ્વચ્છ શહેરની ઓળખ જળવાઈ રહે તેનો સંકલ્પ કરવાનો છે। એકવાર નંબર આવી ગયો એટલે એવું નહીં કે હવે પહેલા જ છીએ, નંબર આવ્યા પછી તેને જાળવી રાખવો તે આપણી જવાબદારી છે। નવા ઉમેરાયેલા વિસ્તારોને પણ ગ્રીન સિટીની ઇમેજ જાળવીને વિકસાવીશું। આજના સ્થાપના દિવસે આપણે સૌ સ્વચ્છ શહેરની એ ઓળખ સતત જળવાઈ રહે તેનો આજે આપણે સંકલ્પ કરવાનો છે। એક વખત તો આવી ગયું સ્વચ્છતામાં, પણ પછી એને મેન્ટેન કરવું એ પણ એટલું જરૂરી છે ને, નહીતર પછી કે હવે તો આપણે પહેલો જ છીએ ને એમ। ગાંધીનગર શહેરમાં નવા ઉમેરાયેલા વિસ્તારોને પણ આપણે ગ્રીન સિટીની ઇમેજ જાળવીને વિકસાવવા છે। તો ગાંધીનગરના સ્થાપના દિવસે આયોજિત કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અર્બન ડેવલપમેન્ટનો નવો નકશો કંડરાઈ રહ્યો છે। 2 દાયકાના વિકાસ બાદ શહેરોને વર્લ્ડ ક્લાસ બનાવવાની નેમ લેવાઈ છે અને એટલે જ શહેરી વિકાસના બજેટમાં 40% વધારો કરીને 30,000 કરોડ ફાળવવામાં આવ્યા છે। 2 દાયકાની શહેરી વિકાસની સિદ્ધિ અને સફળતાના પગલે આપણે હવે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરી રહ્યા છીએ। આ માટે શહેરી વિકાસના બજેટમાં ગયા વર્ષના બજેટ કરતા 40% વધારો કરીને 30,000 કરોડ રૂપિયા ફાળવ્યા।